हेलो फ्रेंड्स, आज આપણે ઉનાળામાં પી શકાય તેવો આપણે શેરડીનો રસ બનાવીશું। તો આપણે શેરડીનો રસ બનાવવા માટે આપણે શેરડીનો ઉપયોગ કરવાનો નથી, આપણે એકલા ગોળથી બનાવીશું। તો આપણે 50 ગ્રામ જેટલો ગોળ લીધો છે। 50 ગ્રામ જેટલો આપણે એક તપેલીમાં ગોળને લઈ લઈશું। આપણે 1 ગ્લાસ જેટલું પાણી રેડીશું। આપણે ગોળને એકદમ ઝીણો સમારીને લીધો છે, તો હવે એને આપણે હલાવીને એકદમ ગોળ ઓગાળી દઈશું। જેથી કરીને આપણે ગોળને એકદમ સરસ રીતે ઓગાળી દઈશું તો શેરડીનો રસ પણ એકદમ સારો બને છે, શેરડી વિનાનો। હવે આપણે ગોળને ઓગાળી લીધો છે, તો હવે આપણે એક લીંબુ લઈશું અને લીંબુની અંદર નીચોવી લઈશું। લીંબુ નીચોવાથી આપણો રસ એકદમ ખટ્ટો મીઠો થાય છે। અને અડધી ચમચી જેટલું સંચળ મીઠું નાખીશું। હવે તમારે શેરડીના રસમાં આદુનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો। આપણે શેરડીના રસમાં આપણે તાજા ફુદીનાના પત્તા પણ અંદર એડ કરીશું। 8-10 પત્તા લઈશું। હવે આપણે આ ગોળવાળું પાણી અને હવે અંદર બરફ એડ કરીને આપણે મિક્સર જારમાં ક્રશ કરી દઈશું। હવે આપણે બરફ એડ કરી દઈશું ગ્લાસમાં। હવે આપણે ગળણીની મદદથી આપણે શેરડીના રસને ગાળી લઈશું। હવે આપણે બજારમાં મળે એવું આપણે એક પેકેટ જલજીરાનું લાવ્યા છીએ, તો એ અંદર એડ કરી દઈશું। હવે આપણે ચમચીની મદદથી હલાવી દઈશું। આપણે બજારમાં મળે એવો શેરડીનો રસ તૈયાર કરી લીધો છે। હવે આપણે શેરડીનો રસ એકદમ સરસ રીતે તૈયાર કરી લીધો છે। તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।